નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે કબીર સાહેબની વાણી લઈશું કે પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું ગિરિરાજ. તો હવે જ્યારે કબીર સાહેબનો જ્યારે જન્મ થયો, જ્યારે કબીર સાહેબને સંપૂર્ણ જ્ઞાન થયું, ત્યારે એમને આ સૃષ્ટિ પર નજર નાખી તો એ ટાઈમે કહેવાય છે કે એટલી બધી અંધશ્રદ્ધા વધી ગઈ હતી કે ન પૂછો વાત. તો જેમ એક માને એવું લાગે કે એક ઘરમાં આગ બળી રહી હોય અને એ આગની અંદર પોતાના બાળકો ઘરમાં શેકાઈ જતા હોય, તો એ માને બાળકો ઉપર દયા આવે. તો એ મા પોતાના બાળકોને બળતી અગ્નિમાંથી બહાર કાઢવા માટે કોશિશ કરે, પરંતુ જો બાળકોને બહાર ન નીકળવું હોય તો માનો કંઈ દોષ હોતો નથી. એમ આજે આપણે જોઈએ કે ત્રિવિધિતા એટલે કે આધિ વ્યાધિને ઉપાધિની અગ્નિ, અને એમાંય પછી જો અંધશ્રદ્ધા, એમાં આજે તમે જુઓ જગત બળી રહ્યું છે, આજે મનુષ્ય બળી રહ્યા છે અને કેટલા દુઃખ વેઠી રહ્યા છીએ. એમ છતાં જે સંતો છે, સંતોના રૂપ બે હોય છે. સંત કલ્યાણકારી હોય છે અને સંતોનું બીજું રૂપ એ માનું રૂપ હોય છે. આપણી જે જનેતા છે, આપણી મા છે, આપણી માએ આપણને જન્મ તો આપ્યો જ, પરંતુ જન્મ આપીને આપણી માતાએ, આપણા પિતાએ જ્યારે આપણો જન્મ થયો ત્યારે આપણે કોરી સ્લેટ હતા. આપણી અંદર કોઈ કુળ નહોતું, કોઈ ગોત્ર નહોતું, કોઈ સમાજ નહોતો, કોઈ ધર્મ નહોતો, કોઈ આપણા દેવી દેવતા નહોતા, કોઈ આપણો ઇતિહાસ નહોતો, કોઈ આપણો દેશ નહોતો. તો આપણે સંપૂર્ણપણે આપણે નનામી હતા. આપણી સ્લેટ એવી કોરી હતી, એના અંદર કોઈ ચિહ્ન પડેલું જ નહોતું. પરંતુ તમે જુઓ કે આપણા જ્યારે જન્મ પછી આપણા મા બાપે, આપણા સમાજે, આપણા પરિવારે, આપણા કુટુંબે આપણી અંદર શું સંસ્કારો આપ્યા. આપણા પરિવારે અને આપણા મા બાપે આપણને સુવડાવ્યા જ છે અને દ્વૈત ભાવમાં નાખી દીધા છે, ઈર્ષામાં નાખી દીધા છે, ભેદભાવમાં નાખી દીધા, અહંકાર કરાવ્યો છે, મારા તારામાં આપણને ફસાવી દીધા છે. તો એટલે જ જગતની માં, આપણે આમ જોઈએ તો જગતની જે જનેતા છે, જે પોતાની માં, એનાથી મોટો કોઈ ગુરુ હોતો નથી. અને આપણે કહીએ કે ભાઈ માથી મોટો કોઈ ગુરુ આ જગતમાં છે જ નહીં. એની વાત પણ સાચી છે કે માથી મોટો આ જગતમાં કોઈ જ ગુરુ નથી. પણ હવે આપણી જે માં છે, આપણને જે જન્મ આપનાર, આપણી જન્મદાત્રી છે, એને આપણે સંસારની વિષય વાસનામાં આપણને ફસાવી દીધા. એટલે આજે માની કિંમત ઘટી ગઈ છે. જો એ જ માં જીજાબાઈ જેવી હોય કે પછી રાજા ભરતની માં જેવી હોય, તો એ કહે છે કે આવી રે કાયા દીકરા તારા બાપની હતી જો, એ રે કાયાના મરતુક થયા રે ભરત ગોપીચંદ. તો એવી માં આપણને જગાડી શકે. પણ સંસારની માં આપણને સુવડાવે છે, સંસાર આપણને સુવડાવે છે. પણ સંત એક એવી માં છે, સંત પણ આપણને જન્મ જ આપે છે. જેમ આપણને માં 9 મહિના માટે એના ગર્ભમાં આપણને ધારણ કરે છે, તો એવી રીતે સંત પણ આપણને 9 મહિના માટે એના ગર્ભમાં ધારણ કરે છે. પણ હવે જે માનો ગર્ભ હોય છે, અંતરિક્ષ ગર્ભ હોય છે, અને જે ગુરુનો જે ગર્ભ હોય છે એ બ્રહ્માંડી ગર્ભ હોય છે. કારણ કે ગુરુ તમને ઝંઝોડે છે, ગુરુ તમને ટપલી મારે છે. જેમ આપણે જોઈએ કે એક જે પ્રજાપતિ હોય છે, જે કુંભાર હોય છે, એ લોકો વાસણ બનાવતા હોય છે. તો વાસણ બનાવતી વખતે આમ એ કોઈ પણ વાસણ બનાવે એના અંદર હાથ રાખીને ઉપર આમ ટપલી મારતા હોય છે, પણ અંદર એનો હાથ હોય છે. એવી રીતે ગુરુ આપણને ઝંઝોડે છે, ગુરુ આપણને જગાડે છે, એટલે કે સંતો આપણને જગાડે છે. તો સંસારની જે પ્રકૃતિ છે, સંસારના નિયમો છે, એ આપણને સુવડાવે છે. જગતની માં આપણને સુવડાવે છે, અને ગુરુરૂપી માં છે એ આપણને ઝંઝોડે છે, આપણને જગાડે છે.
અને આપણા ઉપર જે આવરણ જે લાગેલા હશે એ આવરણ ધીરે ધીરે હટાવવાની કોશિશ કરે છે કે તું આ નથી, તું આ નથી, તું હિન્દુ નથી, તું મુસ્લિમ નથી, તું શીખ નથી, તું ઈસાઈ નથી, તારી કોઈ જ્ઞાતિ નથી, તારો કોઈ ધર્મ નથી, તું પોતે અજાતિ છે, તારું જ્યારે તારો જન્મ થયો ત્યારે તારું કોઈ નામ નહોતું, તું સ્વયં અનામિત છે, પણ તું જેને તું ફસાઈ ગયો છે, જેને તું મારું મારું કરી રહ્યો છે એ તારી અજ્ઞાનતા છે. તો આ ગુરુરૂપી માં છે એ આપણને જગાડે છે. ત્યારે કહેવાય છે કે જેમ આપણે જો આદિ વ્યાધિની અગ્નિમાં જેમ ઘરમાં આગ લાગીને બાળકો બળી શેકાઈ ગયા હોય છે, એમ આજે પણ તમે જુઓ સંસાર ઉપર આદિ વ્યાધિની આગમાં આ ત્રિવિધિ તાપની અંદર તમે જુઓ આખું જગત શેકાઈ ગયું છે અને બાળકો દુઃખી થઈ રહ્યા છે. તો કબીર જેવા જે સંતો છે, જે સાચા સંતો છે, એમને આ બાળકો ઉપર એમને કારણ કે એમનો ગુણ હશે કરુણાનો, કલ્યાણનો, પ્રેમનો, તો એમને દયા આવે છે. અને ત્યારે પછી એ ટાઈમે કબીર સાહેબે આ ભજન લખેલું છે કે પથ્થર પૂજી જો હરી મિલે તો મેં પૂજું ગિરિરાજ. તો કબીર સાહેબનો મકસદ એવો નથી કે તમે મૂર્તિ પૂજા ન કરશો. આપણે કબીર સાહેબને સમજી શક્યા જ નથી. તો કબીર સાહેબે એવું પથ્થરને ખોટો કીધું નથી, કારણ કે પથ્થર પણ એક જો પૃથ્વી તત્વની ઉત્પત્તિ ક્યાંથી થઈ, પથ્થરની ઉત્પત્તિ ક્યાંથી થઈ કે આકાશમાંથી પૃથ્વી તત્વની ઉત્પત્તિ થઈ. તો આકાશની અંદર જે ઉર્જા ફરી રહી છે અને એ ઉર્જાના જે રજકણો એક રજકણ જે મળે છે અને એ રજકણ મળે છે ત્યારે એને ઘન પદાર્થ બને છે અને એ ઘન પદાર્થ એટલે પૃથ્વી, એ ઘન પદાર્થ એટલે પથ્થર. મૂળ તો એ આકાશ તત્વમાંથી જ ઉત્પન્ન થયેલી છે. તો એ પણ પાંચ તત્વનો હિસ્સો છે. તો પાંચ તત્વ એ પરમાત્માનો જ હિસ્સો છે સ્વયં. તો હવે કબીર સાહેબનું કહેવું શું છે કે તમે આપણે જે અંધશ્રદ્ધામાં જે ફસાઈ ગયા છીએ, બીજા નંબરે આપણે પથ્થર, આપણે જોઈએ કે જે જો પથ્થરમાં જ જીવ હોય, કબીર સાહેબે કહ્યું છે જો પથ્થરમાં જીવ હોય તો ઘડવાવાળાને કેમ ખાતો નથી. તો આપણે જે મંદિર આપણે બનાવ્યા, જે મૂર્તિ આપણે બનાવી, જે પથ્થરને લાવીને આપણે પોતે જ બેસાડ્યું છે અને જેનું નામ પણ આપણે આપ્યું છે. એક માની લો કે તમે કૃષ્ણની મૂર્તિ બનાવી અને એક રામની મૂર્તિ બનાવી. હવે બંને મૂર્તિ પથ્થરની જ છે, પણ તમે રામની મૂર્તિની ઉપર તમે કૃષ્ણનો કહી દો કે ભાઈ આ રામની મૂર્તિ એ કૃષ્ણની મૂર્તિ છે, કૃષ્ણની મૂર્તિ એ રામની મૂર્તિ છે, તો કૃષ્ણની મૂર્તિ કોઈ ઓબ્જેક્શન નથી ઉઠાવવાની, રામની મૂર્તિ કોઈ ઓબ્જેક્શન ઉઠાવવાની નથી. તમને શિવની મૂર્તિ બનાવો અને શિવની મૂર્તિને કહી દો કે આ હનુમાનજી છે, તો શિવની મૂર્તિ કોઈ ઓબ્જેક્શન ઉઠાવવાની કે ભાઈ હું શિવની મૂર્તિ છું, તમે મને કેમ હનુમાનજી કહો છો. રામ એવું નથી કહેવાના કે હું રામની મૂર્તિ છું, તમે મને કેમ કૃષ્ણ કહો છો. કૃષ્ણની મૂર્તિ એમ નથી કહેવાની કે હું કૃષ્ણની મૂર્તિ છું, તમે મને રામ કહીને કેમ બોલાવો છો. કહેવાનો મતલબ છે પથ્થરને આપણે સમજી શક્યા નથી. આપણે પથ્થરને પકડી રાખીએ છીએ અને બીજા નંબરે આપણે જોઈએ કે આપણે હવે આપણે વિચાર કરીએ કે આપણા જ બાપુજી, આપણે બીજી પથ્થરની વાત સાઈડમાં ત્યાં રહેવા દઈએ, આપણા જ બાપુજી જો હાલ આપણી જીવંત અવસ્થામાં હોય અને એ આપણા ઘરમાં જ બેઠા હોય તો આપણે કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો આપણે બાપુજીને વાતચીત કરી શકીએ કે બાપુજી મારે આ પ્રકારની તકલીફ છે, તમે આનું સોલ્યુશન લાવી દો. તો એ બાપ લાખો પ્રયત્ન કરશે બાળક માટે અને તમારો જે પ્રશ્ન છે એ હલ કરી દેશે. પણ હવે તો આપણે બાપુજીને રજૂઆત કરી કે બાપુજી મારે આ કામ છે અને મારો આવી તકલીફ આવી છે, એનું તમે સોલ્યુશન લાવી દો. પણ હવે બાપુજી સોલ્યુશન લાવતા પહેલાં જ જો ગુજરી ગયા તો પછી એ મૃત શરીર પાસે તમે માથા પસાડો કે એની દીવાબત્તી કરો કે એને ધૂપ ધુમાડા કરો તો એ બાપુજી તમારા કોઈ પણ પ્રશ્નનું સોલ્યુશન લાવી શકવાના નથી. તો કબીર સાહેબના જીવનમાં અમને એક આવો કિસ્સો જ બન્યો હતો કે કબીર સાહેબને જ્યારે કંઈક ઘેર એવો કંઈક પ્રોગ્રામ હતો ને કહ્યું કે ભાઈ ગાયનું દૂધ લઈ આવો. ત્યારે કહેવાય છે કે કબીર સાહેબ જે ગાયનું દૂધ લેવા માટે ગયા અને ત્યાં એવી ઘટના ઘટી કે જો કબીર સાહેબના જ્યાં દૂધનો વારો બાંધ્યો, જ્યાં ભરવાડના ત્યાં દૂધ લેવા જતા હતા ત્યાં કહેવાય છે ગાય મરી ગઈ હતી.
ત્યારે કબીર સાહેબે પૂછ્યું ગાય ક્યારે મરી ગઈ? તો કે 2 મિનિટ પહેલાં. તો કબીર સાહેબે એ લોટો લઈને ગાય પાસે બેસી રહ્યા. ત્યારે એના બીજા માણસો કે કબીર સાહેબ અહીં કેમ બેઠો? કે ગાયનું દૂધ લેવા. તો પછી એમને કીધું મરી ગયેલી ગાય છે, જીવતી ગાય નથી. તો કબીર સાહેબે કીધું હમણાં 5 મિનિટ પહેલાં તો આ દૂધ આપતી હતી, આમાં એવું શું ઘટ્યું કે આ દૂધ આપતી બંધ થઈ ગઈ? તો કહેવાનો મતલબ છે આપણી પાસે આવી અંધશ્રદ્ધાઓ પડી છે. અને એક વસ્તુ છે, આપણી જે ચેતના છે, ચૈતન્ય છે, અને પથ્થરનો પણ જે ચેતના છે, સૂક્ષ્મ ચેતના, એ અચેતન વસ્તુ છે. હવે અચેતન ચેતનને કેવી રીતે સાથ કાપી શકે? હવે તમારે અચેતનને ચેતન કરવું, જે આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. હવે આજે આપણે જોઈશે કે પ્રાણ પ્રતિષ્ઠા શું છે એ આપણે સમજી શક્યા નથી. હવે પ્રાણ પ્રતિષ્ઠા એટલે તમે જુઓ કે પ્રાણ સામેની અંદર પુરાવો જોઈએ, જે મૂર્તિનું જે હૃદય છે એ ધડકવું જોઈએ. ત્યારે આપણી મૂર્તિ પૂજા જે આપણે કરીએ છીએ એ લેખે લાગે છે. પણ આપણે તો મૂર્તિ પૂજા કરીએ છીએ કે આપણે તો દીવાબત્તી કરીએ કે ગમે તે, આપણે એની પ્રાણ પ્રતિષ્ઠા તો કરતા જ નથી. તો હવે પથ્થર પૂજવાનો છે, પણ પથ્થરમાં શું કરવાનું છે? આપણી જે ઉર્જા છે, આપણી ઉર્જા એ મૂર્તિની અંદર આપણે એવો પ્રેમ ભરવાનો છે મૂર્તિમાં. આપણી ઉર્જા મૂર્તિમાં ભરવાની છે કે એ તો પથ્થર જ છે, પણ પથ્થરની અંદર જો તમે તમારી ઉર્જા ભરો, તમે તમારું ત્રાટક ભરો, અને તમારું એ ત્રાટક પ્રેમનું ત્રાટક હોય, તો એક સમય એવો આવે છે કે એ મૂર્તિનું હૃદય પણ ધડકવા માંડે છે. આપણે એક દાખલો લઈએ કે મીરાબાઈનો. હવે તમે જુઓ મીરાબાઈનું જીવન ચરિત્ર જુઓ, એમનો ઇતિહાસ જુઓ, તો એમને જ્યાં સુધી એ ભક્તિ કરી એમને, ત્યાં સુધી એમને કૃષ્ણની મૂર્તિ ઉપર ત્રાટક જ કર્યું છે. એ પણ પ્રેમનું ત્રાટક. એમના ત્રાટકમાં કોઈ અહંકાર નહોતો, કોઈ લોભ નહોતો, કોઈ વાસના નથી, કોઈ ભય નહોતો, કંઈ જ નહીં. પ્રેમનું ત્રાટક કર્યું છે. અને જ્યારે મીરાબાઈની ઉંમર નાની હતી ત્યારે મીરાબાઈની ત્યાં એવી ઘટના ઘટી કે એમને ત્યાં એક દીકરીના લગ્ન થતા હતા, અને એ ટાઈમે મીરાબાઈની બાળ અવસ્થા હતી કે બાળકનામાં બહુ માઇન્ડ ના હોય. તો બાળકે અનાયાસે એમની માને પૂછ્યું કે માં, આના લગ્ન થાય છે તો મારા લગ્ન ક્યારે થશે? ત્યારે એમની માએ હસતા હસતા જ કહ્યું કે બેટા, તારા લગ્ન તો થઈ ગયા છે. કે કોની સાથે? કે કૃષ્ણ સાથે. એ ટાઈમથી મીરાબાઈને કૃષ્ણ ઉપર પ્રેમ જાગી ગયો કે આ મારો પતિ છે. હવે એને પતિની ભાવના રહી. હવે આપણે એવી ભાવનાથી, જો મીરાબાઈએ કૃષ્ણની મૂર્તિ પર ત્રાટક કર્યું, પ્રેમનું ત્રાટક કર્યું, એમને પ્રેમનું પોષણ આપ્યું. મીરાબાઈએ તો કહેવાય છે કે છેલ્લી ઘડીએ જ્યારે મીરાબાઈએ કૃષ્ણને કહ્યું કે હવે તું મને તારામાં સમાવી લે, ત્યારે કહેવાય છે કે કૃષ્ણએ ખુદ કૃષ્ણની મૂર્તિનું એનું શરીર અંગ ફાટ્યું અને મીરાબાઈ કૃષ્ણમાં સમાઈ ગયા. તો હવે આ ક્યારે શક્ય બને? તો કબીર સાહેબનું કહેવું છે કે પથ્થરનો એ વિરોધ નથી કરતા, અને વિરોધ કરે છે ખરા પણ નથી કરતા. કબીર પાસે 2 રસ્તા છે કે તમે જો અંધશ્રદ્ધાથી, અંધવિશ્વાસથી તમે જો પથ્થરને પકડી લેશો, તો એ પથ્થર જેમ એક નિર્જીવ વસ્તુ તમારે કોઈ કામ આવતી નથી. તો માની લો કે આપણે જોઈએ કે શિયાળાની ગરમી હોય, અને શિયાળાની ગરમીના દિવસમાં આપણને ઠંડી લાગી રહી હોય શિયાળામાં, અને આપણા ઘરની અંદર મોટો રીતે આપણે સૂર્યનો ફોટો લગાવી દઈએ, તો સૂર્યનો ફોટો આપણને ગરમી આપી શકવાનો નથી. બીજા નંબરે આપણને ભૂખ લાગીને આપણે મોટો ભોજનનો થાળ બનાવેલો ફોટાની સામે બેસી જઈએ, અને એ ફોટાની દીવાબત્તી કરીએ, અગરબત્તી કરીએ, પૂજા કરીએ, પાઠ કરીએ, પ્રાર્થના કરીએ, એ જે આપણો ભોજનનો થાળ છે, જેમાં 32 પાકના પકવાન દોરેલા છે, એને તમે યજ્ઞ કરાવો, આહુતિ આપો, તો પણ એ થાળ તમારું પેટ ભરી શકવાનું નથી. એના માટે એ થાળ તમારે છોડી દેવો પડે છે. અને શિયાળાની ઠંડીથી બચવા માટે તમારો જે અગ્નિનો ફોટો તમે ઘરમાં રાખ્યો છે, જે સૂર્યનો ફોટો રાખ્યો છે, એ સૂર્યના ફોટો તમારી ઠંડી ઉડાડી શકતા નથી, તમને ગરમી આપી શકતા નથી.
તો પછી ભોજનનો થાળે છોડી દેવો જોઈએ અને એ અગ્નિનો ફોટો કે પછી સૂર્યનો ફોટો એ પણ તમારે છોડી દેવો જોઈએ. એથી એક કદમ એક ડગલું આપણે આગળ વધવાનું છે. તો એવી જ રીતે કબીર સાહેબ કહે છે કે તમે અને વિચાર કરો, આજે આપણે મંદિરમાં જઈએ છીએ, પાઠ પૂજા કરીએ છીએ કે જે કંઈક આપણે કરીએ છીએ, આજે જવલ્લે જ કોઈક એવો માણસ હશે કે જે આ પ્રેમથી કરી રહ્યો છે. નહીંતર બાકી તમે જુઓ, કોઈ પ્રેમથી મંદિરમાં જતું નથી. કોઈને ભગવાન શિવ પર પણ પ્રેમ નથી, કોઈને ભગવાન વિષ્ણુ પર પ્રેમ નથી, કોઈને રામ પર પ્રેમ નથી, કે કોઈને કૃષ્ણ પર પ્રેમ નથી, કે કોઈને બીજા કોઈ ઈષ્ટદેવી પર પ્રેમ નથી. મંદિરમાં બનાવવાનું એક જ કારણ અને મૂર્તિની પ્રતિષ્ઠા કરવાનું એક જ કારણ કે આ જગતના જે માણસો છે, આ જગતના જે સાધુઓ છે, આ જગતના જે ભુવા છે, આ જગતના જે પાખંડી લોકો છે, એમને તમારા અંદર એક ભય ઉત્પન્ન કરી દીધો છે. અને એ ભય તમારા હૃદયમાં નહીં, પણ એ ભય તમારા મગજમાં ઉત્પન્ન થયેલો છે. તમે જો હૃદયની વાત સાંભળો ને, તમે બીજું કંઈ નવું ના કરી શકો. હૃદય તમને પહેલાં કહી દેશે કે આ વસ્તુ ખોટી છે, પરંતુ આપણે હૃદયની વાત સાંભળતા જ નથી. તો હૃદયની વાત કેવી છે કે આપણે માની લો કે આપણે કોઈ વર રાજાના લગ્ન થતા હોય એનો આપણે વરઘોડો કાઢીએ, તો વરઘોડામાં બેન્ડ બાજા એટલા જોર જોરથી વાગતા હોય છે કે કોઈનો આપણા ખિસ્સામાં ફોન પડ્યો હોય છે, અને જો કોઈનો ફોન આવી જાય તો આપણે એના સામે વાતચીત કરી શકતા નથી, કારણ કે પેલો શોર બકોર વધી જાય છે અને આપણે ફોનની જે શોર બકોર એ ઓછો હોય છે. તો એવી જ રીતે આપણે હૃદયની વાત સાંભળી શકતા નથી. જો આપણે હૃદયની વાત માનીને કોઈ પણ પગલું ભરીએ તો આપણે અંધશ્રદ્ધામાં બિલકુલ ફસાતા નથી, પરંતુ આપણે મનની વાત સાંભળીને કરીએ છીએ. તો હવે મનની વાત શું છે કે મનનો વરઘોડો કેવો છે? મનનો જે વરઘોડો છે બેન્ડ બાજા જેવો છે. આના અંદર કેટલાય પ્રકારના વિચારો, વાસનાઓ, આના બધું કેટલું આની અંદર ચાલતું હોય છે. હવે આના એટલો અવાજ હોય છે કે આના એટલા બધા ભયંકર મગજના ભયંકર અવાજમાં આપણને હૃદયની વાત પેલા ફોન જેવી થાય છે. આપણે ફોનનો જેમ કોઈને વાત કરી શકતા નહીં, એમ આપણે હૃદયના અવાજને પણ સાંભળી શકતા નથી. તો આપણે હૃદયના અવાજને સાંભળી શકીએ અને પહેલાં શોર બકોરથી જે બેન્ડ બાજા વાગી રહ્યા છે એનાથી આપણે દૂર જતા રહીએ તો જ આપણે હૃદયની વાત સાંભળી શકશું. એટલે કહેવાનો મતલબ છે કે આપણા અંદર જે આપણા મગજની અંદર જે આશાઓ, વાસનાઓ, જે કલ્પનાઓ, જે અરમાનો, જે વિચારધારાઓ, જે આપણી ઈચ્છાઓ, આ બધું એટલું બધું બેન્ડ બાજાનો અવાજ પડ્યો છે કે આપણે હૃદયની વાતને સાંભળી શકતા નથી. જો હૃદયની વાત જાણીએ તો આપણે મૂર્તિ બનાવવાની કોઈ જરૂર નથી, મહાદેવમાં જવાની કોઈ જરૂર નથી, મંદિરમાં જવાની કોઈ જરૂર નથી, પૂજા પ્રાર્થના કરવાની કોઈ જરૂર નથી. કેમ કે જે મીરાબાઈએ જેમ એના જે મગજમાં જે બેન્ડ બાજાનો જગતના જે બેન્ડ બાજા વાગતા એ મીરાબાઈએ છોડી દીધા અને એને હૃદયની વાત સ્પર્શી લીધી. આપણે માની લો કે હનુમાનજીએ, તમે જુઓ હનુમાનજીએ રામચંદ્ર ભગવાનને ક્યાંય બેસાડે છે? હૃદયમાં જ બેસાડ્યા છે. તો આપણે મગજમાં નથી બેસાડવાના. જે આપણો ઈષ્ટદેવ હોય અને એને આપણે આપણા હૃદય સિંહાસન ઉપર જ બેસાડવાનું છે. તો કહેવાનો મતલબ કબીર સાહેબનું કે એવું છે કે તમે તમારો કોઈ પણ ઈષ્ટદેવ હોય એને પથ્થરમાં ના માનજો. ભલે મૂર્તિ પથ્થરની રહે, પણ એ પથ્થરની મૂર્તિને તમે પથ્થર ના માનશો. પણ આપણે અહીંયા આપણે જ્યારે કોઈ પણ મહાદેવમાં જઈએ, મંદિરમાં જઈએ, દેવી દેવતાના સ્થાનોની ત્યારે આપણે દ્વૈત ભાવમાં જઈએ છીએ, બેપણામાં જઈએ છીએ કે હું પણ જુદો છું અને સામે જે મંદિર છે એ પણ જુદું છે, સામે મૂર્તિ છે એ પણ જુદી છે. એટલે આપણી અંદર કેટલાય ખંડ પડી જાય છે. એટલે આપણને જે સત્ય જે જાણવાનું હોય સત્ય જાણી શકાતું નથી, અને આપણે મૂર્તિને પણ જાણી શકતા નથી અને મૂર્તિથી ઉપર ઉઠી શકતા નથી. બીજા નંબરે આપણે જ્યારે મહાદેવમાં જઈએ કે મંદિરમાં જઈએ, કોઈ પણ તીર્થ સ્થાનોમાં જઈએ તો આપણે પ્રેમથી બિલકુલ જતા નથી. આપણી અંદર ભય અને ઈચ્છાઓ ભરેલી હોય છે, માગણી ભરેલી હોય છે. તો આપણે એક જવાનો મુખ્ય આપણો મકસદ શું છે? આપણે કોઈ ધંધાદારી હોય કે આપણે કોઈ નોકરી હોય કે બીજું કોઈ આપણો કોઈ બિઝનેસ ચાલતો હોય કે આપણા ઘરના બાળકો કે આપણો પરિવાર. તમે જુઓ, આપણે એટલા માટે જઈએ આપણે શું કરશું? આપણે એક અગરબત્તી લઈશું
અને એ અગરબત્તી આપણે જલાવીશું ને ઘુમાવીશું ને પછી કહીએ હે માં હે ભગવાન મારા ઉપર કૃપા કરજે, મારા ઉપર દયા કરજે, મારો છોકરો જે અમેરિકા જવાનો છે, વિદેશમાં જવાનો છે, એને તું પહોંચાડી દેજે. તું શું માં કોઈ વિઝિટર છે? કોઈ માં એવો કોઈ દલાલી છે કે એવો કોઈ મેમ્બર છે તે તમારા દીકરાને અમેરિકા પહોંચાડી દે? પણ કહેવાનો મતલબ આપણી ભાવના એ જ છે. આપણે એટલા માટે જઈએ છીએ કે મંદિરમાં જવાથી આપણું કલ્યાણ થાય, આપણો ધંધો ના છીનવાઈ જાય, આપણા ઘરમાં દુઃખ ના આવે, આપણા છોકરા બીમાર ના પડે, આપણે બીમાર ના પડીએ, આપણો ધંધામાં પ્રગતિ કરીએ. હવે ધંધો પ્રગતિ કરવાની તમારી કેપેસિટી તમારા પ્રમાણે તમે ધંધો પ્રગતિ કરી શકો કે ધંધામાં તમારું માઇન્ડ, તમારા માઇન્ડથી તમારો ધંધો ચલાવવાનો છે. પણ ધંધામાં આ જગતની મુખ્ય કળા શું છે? જગતની મુખ્ય કળા છે ધ્યાન. તમે એક વિચાર કરો કે ધ્યાનથી મોટું આ જગતમાં કોઈ કળા નથી, ધ્યાનથી મોટું આ જગતમાં કોઈ જાદુગર નથી. તમને પાછળ પાડે તો પણ ધ્યાન, અને તમને આગળ પ્રગતિ કરાવે તો પણ ધ્યાન. માની લો કે તમે ધંધો કર્યો કે પછી તમે ડ્રાઇવિંગ કરતા હોય કે જગતનું કોઈ પણ કાર્ય આપણે કરતા હોઈએ, તો માની લો કે આપણે ડ્રાઇવિંગ કરીએ છીએ અને ડ્રાઇવિંગમાં આપણે જો ધ્યાન ના આપીએ તો શું થાય? આપણી ગાડી સાઈડમાં કે ખાડામાં જઈને જ પડવાની છે. તો ડ્રાઇવિંગ માટે ધ્યાન આપવું જરૂરી છે. બીજા નંબર, તમે કોઈ પણ પ્રકારનો ધંધો કરો પણ જો ધંધામાં તમે ધ્યાન જ ન આપો તો તમારો ધંધો કોઈ આગળ પ્રગતિ તમે કરી શકવાના જ નથી. તમારા ધંધામાં તમારે નુકસાન જ આપવાનું છે, તમારો ધંધો ખાડામાં જ પડવાનો છે. અને પછી આપણે કંઈ કહે આ તો પ્રકૃતિ નડે છે ને, કુદરત નડે છે ને, માતાજી નડે છે ને, મહાદેવ નડે છે ને, ભગવાન નડે છે ને, પેલો આમ નડે છે ને પેલો, કોઈ તમને નડતું નથી. સિર્ફ જ તમારું ધ્યાન જ તમને ભટકાવે છે. કારણ કે તમે ધંધામાં ધ્યાન ના આપ્યું તો તમને નુકસાન ગયું. તમે ડ્રાઇવિંગ વખતે તમે ધ્યાન ના આપ્યું, તમે ચાલુ ટાઈમે તમે બેધ્યાનપણામાં થઈ ગયા, તમે ક્યાંક ભટકાઈ ગયા, તો આમાં બીજા કોઈનો દોષ નથી. તો કબીર સાહેબ આપણને જગાડે છે કે તમે ધ્યાન આપો. એટલે જ કબીર સાહેબે કહ્યું કે પથ્થર પૂજે જો હરી મિલે તો મેં પૂજો ગિરિરાજ. કે પૂજો મારે જો ભગવાન મળતા નાના પથ્થર શું કા પૂજો? મોટો ગિરિરાજ એટલે મોટા ડુંગરને હું કેમ ના પૂજો? તો હવે આપણે જોઈએ કે હિન્દુ ધર્મમાં આપણે જોઈએ કે આપણે જળની પણ પૂજા કરીએ છીએ, અગ્નિની પણ પૂજા કરીએ છીએ, વાયુની પણ પૂજા કરીએ છીએ, ધરતીની પણ પૂજા કરીએ છીએ, આકાશની પણ પૂજા કરીએ. આ પાંચે પાંચ તત્વ છે જેને આપણે પાંચ દેવો માનીએ છીએ અને એની પણ આપણે પૂજા કરીએ છીએ. પણ કહેવાનો મતલબ આપણી પૂજા કરવાની જે ભાવના છે એ શું છે? જે અંધવિશ્વાસથી કરીએ છીએ, ભયથી કરીએ છીએ, ડરથી કરીએ છીએ, માગણીથી કરીએ છીએ કે જેથી કરીને આપણને સંતોષ થાય. પણ હવે આ જ્યાં ભય છે, જ્યાં માગણી છે, ત્યાં જીવનમાં આપણી અંદર સંતોષ થવાનો નથી. અને જ્યાં સુધી ભય અને માગણી તમારી અંદર પડી છે ત્યાં સુધી એ મૂર્તિમાં તમને પથ્થર જ દેખાવાનો છે. એ મૂર્તિમાં આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરી શકવાના જ નથી. તો કબીર સાહેબ આપણને કહે છે કે તમે જે આ પથ્થર છે, કારણ કે અણુ અણુમાં ભગવાન છે, અણુ અણુમાં પરમાત્મા છે, તો પથ્થરમાં પણ ભગવાન હોવો જરૂરી છે. પણ એ ચેતન અને એ અચેતનનો અહીંયા ભેદ કબીર સાહેબ બતાવે છે કે અચેતનમાં તમે ચેતનને પરોવી દો. જેમ આપણે જોઈએ છે કે માળામાં એ દોરો એક જ હોય છે, પણ એ માળાના દોરાની અંદર તમે જે આપણે 108 પ્રકારના જે મણકા આપણે પરોવીએ છીએ, એ 108 મણકા એક સાઈડના ન હોય ચાલે, એ જુદા જુદા ઘાટ હોય, 108 પ્રકારના ઘાટ તમે એ માળાના મણકામાં પરોવી શકો છો. પણ તમે દોરો જુદો ના પરોવી શકો. દોરો તો એક જ હોવો જોઈએ, દોરો એક જ જરૂર છે. તો દરેકની અંદર એક જ દોરો, એક જ ધાગો ફરી જશે. પણ કહેવાનું શું છે કે આમાં આપણી દૃષ્ટિનો ભેદ પડ્યો છે. આપણે જોઈએ કે આપણે જો લીલા કલરના ચશ્મા પહેરીએ તો આપણને શું બધું લીલું જ દેખાય. અને આપણે દેશી ભાષામાં કહે કે જેની આંખમાં જેને પીળીઓ થયો હોય એને આખું જગત પીળું દેખાય. તો એ જ આપણો અંધશ્રદ્ધા છે, એ જ આપણો અંધવિશ્વાસ છે. તો આ અંધવિશ્વાસ અને આ અંધશ્રદ્ધાથી કબીર સાહેબ આપણને બહાર ઉઠાવવાની જે કોશિશ કરે છે. તો કબીર સાહેબનું કહેવું છે કે તમે માની લો કે
આપણે એક મૂર્તિની ચર્ચા કરી, એ રીતે આપણે કોઈ પણ એક પથ્થરની ચર્ચા કરીએ. તો માની લો કે આપણે ક્યાંક યાત્રાએ નીકળ્યા છીએ, પગપાળા આપણે યાત્રાએ ચાલીએ છીએ, પગપાળા આપણી યાત્રા છે, અને ત્યાં વચમાં એક કિલોમીટરનો પથ્થર આવે કે તમારે માની લો કે તમારે દ્વારકા જવું છે ને કિલોમીટરનો પથ્થર આવે, ત્યાં તમે પગપાળા ચાલા જાઓ છો અને ત્યાં એક પથ્થર આવે. હવે જે પથ્થરમાંથી મૂર્તિ બની એ જ પથ્થરમાંથી 1 કિલોમીટરનો પથ્થર બન્યો કે પથ્થરમાં કંઈ ભેદ નથી. પણ હવે પહેલો પથ્થર છે એ મૂર્તિ તરીકે પૂજાય છે અને પહેલો જે પથ્થર છે એ કિલોમીટરનો પથ્થર તરીકે છે. મૂળ બેના ગુણધર્મ એક જ છે. જે કિલોમીટરનો પથ્થર છે એ આપણને આગળ ઇશારો કરે છે અને જે મૂર્તિનો પથ્થર છે એ પણ આપણને આગળ ઇશારો કરે છે કે તું અહીંથી આગળ તું યાત્રા કર. તો પથ્થરના ઈશારા બંનેના એક જ છે, ચાહે મૂર્તિ હોય કે ચાહે કિલોમીટરનો પથ્થર હોય. ઈશારામાં બેના ઈશારામાં કંઈ તફાવત નથી. તો હવે આપણે પગપાળે યાત્રા કરીને આપણે ચાલતા હોય ને 1 કિલોમીટરનો પથ્થર આવે ને ત્યાં પથ્થર આપણને ઈશારો કરે કે અહીંથી દ્વારકા 60 કિલોમીટર છે. તો હવે જો આપણે એ પથ્થરને પકડીને બેસી જઈશું, એ પથ્થરની સેવા પૂજાને પ્રાર્થના કરશું, એ પથ્થરને જ આપણે અબીલ ગુલાલને કંકુના છાંટશું, એ પથ્થરને જ આપણે દીવાબત્તી કરશું, એ પથ્થરનું જ આપણે પાઠ પૂજા કરીશું, એ પથ્થરને જ આપણે યજ્ઞ કરાવીશું. તમે લાખો યજ્ઞ એ પથ્થરના તમે કરાવો તો તમારું જે 60 કિલોમીટર તમે રોકાઈ ગયા, તમારું 61 કિલોમીટરે તમને પથ્થર પહોંચાડી શકવાનો નથી, જીવનમાં નહીં પહોંચાડી શકે. તમે 60માં તો 60 કિલોમીટરે પથ્થર ઉપર 60 કિલોમીટર લખ્યું ત્યાં તમારી બ્રેક થઈ જશે અને એ જ આપણી અંધશ્રદ્ધા છે. તો હવે આપણે એ પથ્થરને આભાર માનવાનો છે, પથ્થરને પ્રણામ કરવાના છે કે ધન્યવાદ છે તમારા કે તે એમને 60 કિલોમીટરની તે એક એમને નિશાની બતાવી, જેમને તે સંકેત કર્યો કે ઈશારો કર્યો કે અહીંથી દ્વારકા 60 કિલોમીટર છે. તો એનો આપણે આભાર માની લેવાનો છે, એનો ધન્યવાદ માની લેવાનો, એને પકડી રાખવાનો નથી. એમ મૂર્તિ પણ ઈશારો જ આપણને કરે છે. જે આપણે પથ્થરની મૂર્તિ બનાવીને આપણે મંદિરમાં બેસાડીએ, એ મૂર્તિ ઈશારો કરશે કે આ તારી યાત્રા અહીં પૂરી થતી નહીં, આ તારી શરૂઆત છે અને તારે અહીંથી આગળ વધવાનું છે. પણ આપણે શું છે કે અત્યારે જો ધંધાદારી સાધુઓ થઈ ગયા અને આપણા જે મા બાપ છે, આપણો સમાજ છે, આ બધાના ઉપર એક એવું આવરણ આવી ગયું છે, બેહોશીનું આવરણ આવી ગયું છે, અંધશ્રદ્ધાનું આવરણ આવી ગયું છે, અંધવિશ્વાસનું આવરણ આવી ગયું છે. હવે એમના આવરણ નીચે એ આપણને ઢાંકી દે છે. તો હવે એક માની લો કે એક મોટો તંબુ અને જે તંબુનો કોઈ દરવાજો જ ના હોય એમાં ઢાંકી દે આપણને અને દરવાજો બંધ કરી દે તો આખા તંબુમાં આપણે અંધકાર છવાઈ જાય છે. એના અંદર ક્યાંય સૂર્યનું કિરણ ઉતરતું નથી. એવી જ રીતે કે આજે જે સમાજ છે, આજે જેને આપણે જગત કહીએ છીએ, એક એવો તંબુ બની ગયો છે કે જેના અંદર અંધકાર જ છવાઈ ગયો છે અને એના અંદર જો તંબુની અંદર ક્યાંય પણ નાનું એવું છિદ્ર હોય તો સૂર્યનો પ્રકાશ એ તંબુમાં પ્રવેશી શકે છે. પણ આપણી અંદર જે અજ્ઞાનતાનું એવું આવરણ આવી ગયું છે કે સૂર્ય એટલે કે પરમાત્મા, સત્ય તો આપણા તંબુ ઉપર, જેમ આપણા ઘર ઉપર સૂર્ય ઉગે છે એમ પરમાત્માનો સ્વયં પ્રકાશિત છે અને આપણા ઘર ઉપર જેમ સૂર્યનો પ્રકાશ પડે છે એમ આપણી ચેતના પર એનો પ્રકાશ પણ પડે છે. પણ આપણી ચેતના પર એટલી મલિનતા થઈ ગઈ છે, ચેતના પુટ શુદ્ધ છે. જેમ સૂર્ય આકાશમાં ઉગે છે ને વાદળો આવી જાય છે, તો વાદળો આવવાથી સૂર્ય મલિન થઈ જતો નથી, પણ કહેવાનો મતલબ છે સૂર્ય દેખાવો આપણને બંધ થઈ જાય છે, એટલે આપણે પૃથ્વી પર અંધકાર છવાઈ જાય છે. એમ આપણી જે પૃથ્વી છે, આપણી ચેતના તો શુદ્ધ છે પણ એના પર જે આવરણ લાગી ગયા છે અને એ અજ્ઞાનતાના કારણે એવું અજ્ઞાનતાનું આવરણ આવી ગયું છે, અજ્ઞાનતાનો અંધકાર આવી ગયો છે કે સ્વયં સૂર્ય પરમાત્મા રૂપી સૂર્ય આપણા પર પ્રકાશિત છે, એમ કરે એનું એક પણ કિરણ આપણી અંદર ઉતરી શકતું નથી. અને જો પરમાત્માનું એક કિરણ ઉતરવાની આપણી અંદર ક્ષમતા હોય, એટલું આપણે છિદ્ર રાખ્યું હોય તો આપણે અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસમાંથી બહાર નીકળી શકીએ છીએ. અને ત્યારે પછી કહીએ છીએ કે આપણે જે પથ્થરની મૂર્તિ છે
અને એ મૂર્તિમાં આપણે જ્યારે શરૂમાં આપણે એનો પ્રયાસ કરીએ ત્યારે આપણને પથ્થર લાગે છે, પણ હવે એ મૂર્તિને આપણે શું કરવાનું છે, એના પ્રત્યે મૂર્તિને પ્રેમ કરવાનો છે. અને પ્રેમ છે ને, પ્રેમ ત્યાં દ્વૈતભાવ નથી, પ્રેમ એક થઈ જાય છે. હવે એ મૂર્તિને આપણે જ્યારે કોઈ પણ મંદિરમાં આપણે જઈએ ત્યારે પહેલી વાત છે કે આપણે એક જ ભાવના કરીએ છીએ કે હું પથ્થરની મૂર્તિ સામે જતો નથી, હું પરમાત્માની મૂર્તિ સામે જઉં છું, હું ઈશ્વરની મૂર્તિ સામે જઉં છું. ત્યાં કોઈ પણ દેવનું આપણે સ્થાન કાઢી જ નાખવાનું છે, ચાહે રામનું હોય કે ચાહે કૃષ્ણનું હોય. ત્યાં આપણે એક જ ભાવના કરીએ છીએ કે હું સ્વયં પરમાત્મા પાસે જ જાઉં છું. અને ત્યાં જઈને તમારી આપણી જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિની આપણે મૂર્તિની આંખોમાં કે મૂર્તિના કપાળમાં કે મૂર્તિના હૃદય પર આપણે ત્રાટક કરવાનું છે. અને એ ત્રાટક એવું હોય જે નિષ્કામ ત્રાટક હોય, એમાં પ્રેમ ભરેલો હોય, આપણી ત્રાટકમાં પ્રેમની ઉર્જા ભરેલી હોય. તો આપણા પ્રેમની જો કહે છે કે હરિપ્રેમને વશ થયા રાજી રહે, એમાં શું કરે પંડિતને કાજી રહે. અને જ્યારે પરમાત્મા બંધાય છે તો પ્રેમના તાંતણે બંધાઈ જાય છે. આ જગતમાં જો મોટું બંધન હોય, મોટો તાંતણો હોય તો પ્રેમનું, બીજા બધા બંધન છૂટી જાય છે. પણ પ્રેમના તાંતણે જે બંધાણા એનું આ જગતની અંદર, આ પૂરા બ્રહ્માંડની અંદર એવું કોઈ હથિયાર નથી કે જે પ્રેમના તાંતણાને તોડી શકે. તો આપણે એ મૂર્તિ સાથે ત્રાટક કરવાનું છે. અને ત્રાટક કરવાનું કેવું ત્રાટક કરવાનું? પ્રેમનું ત્રાટક કરવાનું. જેમ મીરાબાઈએ ભગવાન કૃષ્ણ સામે પ્રેમનું ત્રાટક કર્યું, પ્રેમનું ત્રાટક કરવાનું છે, એનું તખ્ત રહેવાનું છે. તો આપણી ઉર્જા, કેમ કે હવે એ પણ ચેતના જ છે, જે પથ્થરની મૂર્તિમાં એ પણ ચેતના છે, પણ એ અચેતન છે અને ચેતન છે. હવે ચેતનમાંથી અચેતનમાં જ્યારે ત્રાટકનો એક ઉર્જા, જેને પ્રેમ ઉર્જા આપણે કહીએ છીએ, કારણ કે આપણે કહીએ એક ઇંગ્લિશમાં કહેવાય છે કે લવ ઇઝ એ ગોડ, ગોડ ઇઝ એ લવ. પ્રેમ એ જ પરમાત્મા છે અને પરમાત્મા એ જ પ્રેમ છે, બીજો ક્યાંય પરમાત્મા નથી. તો આપણે એ જ મૂર્તિ સામે આપણે પ્રેમનું ત્રાટક કરીએ અને નિષ્કલંક, નિસ્વાર્થ, અંદર કોઈ ભેદ જ નહીં, કોઈ ભાવના જ નહીં. એ જ છે કે આ જ પરમાત્મા છે, આના સિવાય કોઈ પરમાત્મા નથી. તો એક સમય એવો હશે કે તમે શરૂમાં આપણને એમ લાગે છે કે આ પરમાત્મા છે, કે હું અલગ છું અને આ મૂર્તિ અલગ છે. આપણે શરૂમાં જ્યારે પ્રયાસ કરશું તો આપણને અલગ લાગશે. પણ આપણું પ્રેમનું ત્રાટક જેમ જેમ વધતું જશે એમ મૂર્તિ પણ ખોવાઈ જશે અને તમારું ત્રાટક એક મહા ઉર્જા બની જશે, તમારું ત્રાટક એક મહાચેતના બની જશે. અને જેમ આપણું હૃદય ધબકે છે એમ સામેની મૂર્તિનું હૃદય પણ ધબકી ઉઠે છે. તો એને આપણે પ્રાણ પ્રતિષ્ઠા કહીએ છીએ. અને પછી એ જ મૂર્તિ, પછી ત્યાં મૂર્તિ તો રહેતી જ નથી, મૂર્તિ ખોવાઈ જાય છે અને ત્યાંથી પછી આપણે છલાંગ મારીએ છીએ. કાલે પણ મેં આના વિશે થોડી ચર્ચા કરેલી કે જેમ હનુમાનજીને જ્યારે લંકામાં જવાનું હતું ત્યારે હનુમાનજીએ એક પર્વત ઉપર એનો પગ ઠેરાવ્યા હતા અને પછી હનુમાનજીએ જમ્પ લીધો હતો અને પછી હનુમાનજી સાગર પાર કરીને કહેવાય છે કે લંકામાં ગયા. એમને રસ્તામાં ઘણા વિઘ્ન પણ આવ્યા, ઘણા પ્રલોભનો આવ્યા, પણ કહેવાનું છે કે જગતના જે પ્રલોભન છે ને તમને ક્યાં સુધી નડે છે. જેમ હનુમાનજીને લંકામાં જવા માટે એ પર્વત ઉપરથી એમને છલાંગ મારી તો દરિયામાં ઘણા પ્રકારના પ્રલોભનો આવ્યા, એમને રોકવાની કોશિશ કરી. પણ હવે જ તમે અહીંથી તમે એક જમ્પ લગાવી દીધો પૃથ્વીથી પરમાત્મા તરફનો, એટલે કે ડુંગરથી તે લંકા સુધીનો જેમ હનુમાનજીએ જમ્પ લગાવ્યો એમ તમે જમ્પ લગાવી દીધો કે મૂર્તિથી પરમાત્મા સુધીનો જ્યારે જમ્પ લગાવી દીધો, એના અંદર કેટલાય પ્રકારના પ્રલોભનો હશે. પછી એ તમારા જમ્પમાં જો સકારાત્મક ઉર્જા ભરી હશે તો કોઈ પ્રલોભન તમને રોકી શકશે નહીં. તો કબીર સાહેબનું કહેવાનું એ છે કે મૂર્તિથી આપણે જમ્પ લેવાનો છે અને મૂર્તિથી જમ્પ લઈને મૂર્તિ મટી જવી જોઈએ, સામે પથ્થર ના રહેવો જોઈએ, સામે મૂર્તિ ના રહેવી જોઈએ, સામે કોઈ ચિહ્ન ના રહેવું જોઈએ, ફક્ત સામે પ્રેમ જ રહેવો જોઈએ અને તમારું પ્રેમનું ત્રાટક રહેવું જોઈએ. અને એ જ આપણે કહ્યું છે કે પથ્થરમાંથી જે મૂર્તિ પૂજા છે એ પહેલું પગથિયું છે અને પહેલા પગથિયાથી આપણે છલાંગ મારવાની છે. જેમ હનુમાનજીએ છલાંગ મારી એમ આપણે છલાંગ મારવાની છે
અને જેમ આપણે જોઈએ કે વિમાન જ્યારે ઉડે છે ત્યારે વિમાન ક્યાંથી ઉડે છે? ધરતી ઉપરથી જ ઉડે છે, એને રનવે ઉપર જવું પડે છે. તો આ મૂર્તિ પૂજા એ આપણો રનવે છે, અને એ રનવે ઉપર આપણે ચેતનારૂપી આપણી ઉર્જારૂપી વિમાનને એવું દોડાવવાનું છે કે આગળ જતાં એનો રનવે છૂટી જાય અને વિમાન આકાશમાં ઉડી શકે. એક આપણી ચેતના જે બંધન મુક્ત છે. વિમાન જ્યાં સુધી આકાશમાં ઉડતું નથી ત્યાં સુધી એ પૃથ્વીથી બંધાયેલું છે, પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી બંધાયેલું છે. પણ જ્યારે વિમાન રનવે છોડી દેશે ને આકાશમાં જ્યારે એ ઉડે છે ત્યારે એના તમામ પ્રકારના બંધન છૂટી જાય છે. તો એવી રીતે આપણી જે ઉર્જા છે અને એ ઉર્જાને આપણે મૂર્તિ સાથે, એટલે એ મૂર્તિરૂપી જે રનવે છે એમાં આપણે જોઈન્ટ કરી દેવાની છે. અને આપણી ચેતના શક્તિની, આપણી જે સંકલ્પ શક્તિ છે, આપણી શુદ્ધ જે આપણી શક્તિ છે એને એ રનવેની આપણે ત્રાટકથી ઉર્જા આપવાની છે. અને એ ત્રાટક એ જ આપણા વ્હીલ છે, એ જ આપણા પૈડા છે, એ ત્રાટક જ આપણને રનવે પર ઉડાડશે. તો એક સમય એવો આવશે કે જેમાં મૂર્તિ જે પ્રતીક હશે, પ્રતીક ભૂસાઈ જશે, અને જેમ વિમાન રનવે પરથી સીધું આકાશમાં ઉડે છે એમ આપણે પણ આપણી ઉર્જા, આપણી ચેતના ઉપર જે આવરણ પડે છે, જે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ પડ્યું છે, એ ટોટલી ગુરુત્વાકર્ષણ બળ તૂટી જશે. અને સામે જે મૂર્તિ છે એ પણ મૂર્તિની ગુરુત્વાકર્ષણ તૂટી જશે. તમારા અંદર મૂર્તિ નહીં જ રહે. અને તમારા અંદર એ ટાઈમે તમારા પર જે અંધવિશ્વાસ છે અને અંધશ્રદ્ધા છે એ પણ તૂટી જશે. અને એક સમય એવો આવશે કે ચેતનાને, જે વિમાનને બે પાંખે હોય છે એમ ચેતનાને સત્યની અને ધર્મની બે પાંખીઓ લાગી જશે. અને એ આપણું ચેતનારૂપી વિમાન, આ જે મૂર્તિરૂપી જે રનવે છે એના ઉપર થઈને જ આપણું વિમાન ઉડવાનું છે. કારણ કે તમે નિરાકારને તમે જોયો જ નથી. તો હવે નિરાકારને જોવા માટે જેમ વિમાનને પૃથ્વી પરથી સળંગ લગાવવી પડશે, પૃથ્વી પરથી એને વિમાનને ઉડવું પડે છે, એમ આકારમાંથી જ નિરાકારમાં જવાય છે. તો કબીર સાહેબનો, ઘણા લોકો શું કબીર સાહેબને સમજી શક્યા નથી. કબીર સાહેબ એમ કહે છે કે પથ્થર ખોટા છે ને પથ્થરમાં પ્રાણ નથી. પણ કબીર સાહેબે આ સાખીમાં શું, આ ભજનમાં શું કહ્યું છે એ આપણે સમજી શકતા જ નથી. કારણ કે આને સમજવા માટે તમારે ગૂઢ રહસ્યની જરૂર છે, તમારે ઊંડા ઉતરવાની જરૂર છે. જેટલા તમે ઊંડા ઉતરશો એટલા તમે સંતોની વાણીને સમજી શકશો. તો આ તો કબીર સાહેબનું એક ગૂઢ રહસ્ય. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.